હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા। ઉનાળામાં રોજ શાકભાજી ખાઈને કંટાળી ગયા હોય, શાક રોટલી દરરોજ ખાઈને, તો આજની આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। બાળકોથી લઈને મોટાને બધાને ખૂબ જ ગમશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીં મેં મીડિયમ સાઇઝના 1 કિલો બટેકા લઈ લીધા છે વોશ કરીને। આ રીતે આપણે બટેકાને વચ્ચેથી કટ કરીને કુકરમાં એડ કરી દઈશું। 1 ગ્લાસ પાણી એડ કરીશું। ત્યાર પછી અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું। બટેકા બાફતી વખતે મીઠું એડ કરવાથી એનો સ્વાદ સરસ આવે છે અને બટેકા જલ્દી બફાઈ જાય છે। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 4 વિસલ કરી લઈશું। બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે બ્રેડ પકોડા બહારનું લેયર માટેનું બેટર તૈયાર કરીશું। જેના માટે મેં અહીં 200 ગ્રામ બેસન લીધો છે। એની અંદર થોડું મીઠું એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું, ત્યાર પછી થોડો હળદર પાવડર એડ કરીશું। આ બધું આપણે સરખી રીતે લોટની અંદર મિક્સ કરી દઈશું। થોડું પાણી એડ કરતા જઈને આપણે સ્મૂથ એવું બેટર બનાવી લઈશું। પાણી ઓછું એડ કરવાનું છે, જેટલું જરૂર જણાય એટલું જ એડ કરવાનું છે। આ રીતે વિસ્કરની મદદથી હલાવતા જઈને પાણી એડ કરતા જઈને આપણે સ્મૂથ એવું બેટર તૈયાર કરી લઈશું। આપણું બેટર સરસ એવું બની ગયું છે। હવે આપણે ઢાંકણ બંધ કરીને 15 મિનિટ સુધી બેટરને રેસ્ટ આપીશું। તો આપણા બટેકા સરસ એવા બફાઈ ગયા છે, ઠંડા પણ થઈ ગયા છે। હવે આપણે બટેકાની છાલ ઉતારી લઈશું। આ રીતે આપણે બધા બટેકાની છાલ ઉતારી લેવાની છે। બધા બટેકાને છાલ ઉતારીને લઈ લીધા છે। હવે આપણે પાઉંભાજી મેચરથી બધા બટેકાને આ રીતે સરસ મેચ કરી લઈશું। તમે હાથથી પણ કરી શકો છો। આ રીતે મેચરના મદદથી કરશો તો બધા બટેકા સરસ એવા મેચ થઈ જશે। એટલે આ રીતે મેચરના મદદથી કરી લેવાના બધા બટેકાને એકદમ સરખી રીતે મિક્સ। બધા બટેકા સરખી રીતે મેચ કરી લીધા પછી આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું। 1.5 ચમચી જેટલું આદુ મરચાં લસણની પેસ્ટ। ત્યાર પછી આપણે અડધી ચમચી ખાંડ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મીઠું ઓછું એડ કરવાનું છે। ધાણા એડ કરીશું લીલા। ત્યાર પછી આપણે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે। બટેકામાં મસાલાનો વઘાર કરવાનો છે, જેના માટે મેં અહીં કઢાઈમાં 1 ચમચી તેલ લીધું છે। એની અંદર આપણે રાઈ એડ કરીશું। રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે થોડું જીરું એડ કરવાનું છે। તેલ એકદમ ઓછું લેવાનું। અહીં અડધી ચમચીથી ઓછું મેં અહીં જીરું એડ કર્યું છે। જીરું થોડું લાઇટ બ્રાઉન થવા આવે ત્યાર પછી આપણે એની અંદર થોડી હિંગ એડ કરીશું। મીઠા લીમડાના પાન એડ કરીશું। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। ત્યાર પછી આપણે અડધી ચમચીથી ઓછી એટલી હળદર એડ કરીશું। સરખી રીતે મિક્સ। આ રીતે આપણે વઘારને એડ કરી દઈશું મસાલાની ઉપર। હવે આપણે ચમચાની મદદથી કે હાથથી આપણે બધા મસાલાને બટેકાની અંદર મિક્સ કરી લેવાના છે। એકદમ સરખી રીતે આપણે બટેકાને મિક્સ કરી લઈશું। એક સરખો માવો કરી લેવાનો છે। આ રીતે બને ત્યાં સુધી હાથથી જ કરવું, જેથી સરસ થઈ જાય। તો અહીં મેં હાથથી સરસ એવા બટેકામાં બધા મસાલાને મિક્સ કરું છું। આ જ રીતે આપણે બટેકામાં બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લેવાના, તો જ મસાલો સરખી રીતે મિક્સ થાય। સરખી રીતે બટેકામાં મસાલો મિક્સ કરી દીધો છે। આ રીતે થોડા મોટા બટેકાના પીસીસ દેખાય તો આપણે એના હાથથી મદદથી મિક્સ કરી લેવાનું। અહીં મેં ટોમેટો કેચઅપ અને લીલા ધાણાની ચટણી લીધી છે। 2 બ્રેડની સ્લાઈસ લઈશું। એક બ્રેડ ઉપર આપણે ધાણાની લીલી ચટણીને સ્પ્રેડ કરીશું। ધાણાની લીલી ચટણી થોડી તીખી હોય છે, એટલે એ રીતે આપણે એડ કરવાની। ત્યાર પછી આપણે એક બ્રેડની સ્લાઈસ ઉપર ટોમેટો કેચઅપને આ રીતે સ્પ્રેડ કરી દઈશું। આ રીતે સરખી રીતે ટોમેટો કેચઅપ સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આપણે એના ઉપર બટેકાનો જે મસાલો બનાવીને રાખ્યો હતો એને એકદમ સરખી રીતે આખી બ્રેડની સ્લાઈસ ઉપર સ્પ્રેડ કરી દઈશું। બટેકાનો મસાલો તમને જે રીતે પસંદ હોય, વધારે ઓછો, એ રીતે તમે ઉમેરી શકો છો। અહીં મેં મીડિયમ થિકનેસ રાખી છે બટેકાના માવાની। ત્યાર પછી આપણે જે કેચઅપ લગાવ્યું તો એ બ્રેડને આ રીતે મૂકી વચ્ચેથી આપણે ટ્રાયેંગલ શેપમાં કટિંગ કરી લઈશું, જેથી કરી તળવામાં પણ આપણને ઇઝી રહે।
અહીં મેં બધા બ્રેડ પકોડામાં મસાલો ભરીને તૈયાર કરી લીધા છે. અહીં મેં કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. આપણે જે બેસનનું બેટર બનાવીને રાખ્યું તો એ પણ સરસ સેટ થઈ ગયું છે. બેટરની અંદર આપણે થોડો બેકિંગ સોડા એડ કરીશું ખાવાનો. ત્યાર પછી આપણે એની અંદર ગરમ તેલ એડ કરીશું, 1-1.5 ચમચી જેટલું. આ રીતે તેલ એડ કર્યા પછી આપણે એક જ ડાયરેક્શનમાં બેટરને ફેરવી લઈશું, જેથી એની અંદર હવાના કણ ભરાય. તો આ રીતની આપણે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે. આ રીતનું 1 ચમચીની પાછળ કોટિંગ આવી જાય છે. સરસ એવું ગરમ થઈ ગયું છે. આ રીતે આપણે બંને સાઈડ પલટાવીને બેટરની અંદર ડીપ કરીને તેલની અંદર એડ કરી દઈશું. એકદમ ધીમેથી એડ કરવાનું. આ જ રીતે આપણે બેસનમાં બીજા બ્રેડ પકોડાને પણ ડીપ કરીને તેલમાં ફ્રાય કરવા માટે મૂકી દઈશું. એક વખતમાં 2 પકોડા તળાય છે. 1 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે ધીરે રહીને બ્રેડ પકોડાને પલટાવી લેવાના છે. એકદમ ધીમે રહીને પલટાવવાનું. આ રીતે આપણે બંને સાઈડ પલટાવીને બ્રેડ પકોડાને સરખી રીતે આપણે ફ્રાય કરી. તો ફ્રેન્ડ્સ, આપણા બ્રેડ પકોડા સરસ એવા લાઇટ બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને તેલમાંથી કાઢી લઈશું. આ જ રીતે આપણે બધા બ્રેડ પકોડાને તળી લઈશું. તો આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. તમે રેડ ચટણી કે ધાણાની લીલી ચટણી જોડે પણ ખાઈ શકો છો, મરચાં જોડે. ખૂબ જ સરસ લાગે છે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. થેન્ક યુ.